સુરક્ષાનો શંખનાદ શંખનાદ. વંદેસ્તગાનમ 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 વંદેસ્તગાનમ. ઓ દેવાલી દેવા કરું તારી હું સેવા, હો દેવાલી દેવા કરું તારી હું સેવા. વંદે વંદે વંદેસ્તગાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. સુરેશ્વરનો શ્વાસ છે, મુનિઓતણો વિશ્વાસ છે, મુનિઓતણો વિશ્વાસ છે. વંદેશ જ્ઞાનમ વંદેશ જ્ઞાનમ વંદે વંદે વંદેશ જ્ઞાનમ. प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। नमो नमो प्रणाम। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। आज पासो मारो वायर કર્મગ્રંથ 6 જેની શરૂઆત આપણે કરી અને મહાન વિદ્વાન એવા ચંદ્ર મહાતરાચાર્ય કે જેમણે આ ગ્રંથની રચના કરી, એમના ચરણોમાં પણ કોટી કોટી વંદન. દર્શનાવર્ણીય કર્મની વિશે આપણે સંવેદ ભાંગાઓની વિચારણા કરી રહ્યા છીએ. તો હવે આગળ વાત કરે છે કે એક મિનિટ.
જન્મ. ઉત્તર પ્રકૃતિના વિશે વાત આપણે અહીંયા ચાલી રહી છે, રાઈટ. દર્શનાવલીય કરવાની વાત આપણે શરૂ કરી છે. બંધ સ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાન ગઈકાલે આપણે જોયા. એના સ્વામી કોણ છે, અને એમને કયા ગુણ સ્થાનક ઉપર આ ઘટે છે, અને એનો સમય કયો છે, રાઈટ. આની શરૂઆત આપણે ગઈકાલે કરી હતી. એક એક વસ્તુને આપણે જોતા જઈએ. તો સૌથી પહેલા આપણે પહેલો ભાંગો, 9નો બંધ, 4નો ઉદય અને 9ની સત્તા. આનો એક જ વિકલ્પ થાય, 14 જીવસ્થાનકોને ઘટે. પહેલા અને ના પહેલા અને બીજા ગુણસ્થાનકે જ આ વિકલ્પ હોય કે 9નો બંધ હોય, 4નો ઉદય હોય અને 9ની સત્તા હોય. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ અને જગન્યથી એક સમય આ ઘટી શકે છે. 9, 5 ને 9 એક નિદ્રાનો ઉદય થાય તો 4ના બદલે 5, પણ એમાં 5 વિકલ્પ થઈ શકે, કારણ કે કોકની નિદ્રા હોય તો કોકને પ્રચલા હોય, તો કોકને નિદ્રા હોય તો કોકને પ્રચલા, કોકને થિનદ્દી પણ હોઈ શકે. તો આ રીતે 5 વિકલ્પ પડે. 14 જીવસ્થાનકોમાં આ વિકલ્પ ઘટે, કારણ કે પહેલા બીજા ગુણસ્થાનકે બધા જીવો હોઈ શકે છે. અહીંયા પણ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અને જગન્યથી એક સમય, આ પ્રમાણે એનો સમય છે. પછી ત્રીજો વિકલ્પ જે છે એ 6નો બંધ, 4નો ઉદય અને 9ની સત્તા. આનો પણ એક જ ભાંગા થશે. આ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને પણ ઘટે, અને એ જ પ્રમાણે અપર્યાપ્ત અવસ્થામાં પણ આ વિકલ્પો હોઈ શકે છે. તો ગુણસ્થાનક 3 થી માંડીને 8માના પહેલા ભાગ સુધી. આવું કેમ? કારણ કે 6નો બંધ અહીંયા સુધી જ છે. આ નિદ્રાનો ઉદય ના હોય તો 4નો ઉદય અને 9ની સત્તા 8માના એક પહેલા ભાગ સુધી હોય. ઉત્કૃષ્ટથી અંતર્મુખ જગન્યથી એક સમય. બરાબર. પછી આવે છે ચોથો વિકલ્પ, 6, 5 અને 9. 6નો બંધ, 5નો ઉદય અને 9ની સત્તા. 5નો ઉદય છે એટલે એના ભાંગા 5 થશે. 5 નિદ્રાના 5 વિકલ્પો. અહીંયા પણ 3 થી 11 ત્રીજા ગુણસ્થાનકથી માંડીને 8માના પહેલા ભાગ સુધી, અને સમય જગન્ય અને એક સમય, રાઈટ. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, જગન્ય એક સમય. આ રીતે અંતર્મુહૂર્ત અને એક સમય. પછી 4, 4 ને 9 એટલે નિદ્રાદ્વિક જાય, બરાબર, ત્યારે 4 થાય. તો ત્યારે 8માના બીજા ભાગથી માંડીને 10મા ગુણસ્થાનક સુધી ઉપસમ શ્રેણીમાં, બરાબર, આ વિકલ્પ ઘટે. તમે કહો કે ઉપસમ શ્રેણીમાં 11મું ગુણસ્થાનક આવે, તો ત્યાં 11મું ગુણસ્થાનક કેમ ના ઘટે? કારણ કે 11મા ગુણસ્થાનકે પછી 4નો બંધ હોય જ નહીં, હે ને? 4નો બંધ હોય જ નહીં. એટલા માટે 10મું ગુણસ્થાનક શોધી લીધું. અને સપક શનિ હોય તો 9માના પહેલા ભાગ સુધી. ઉત્કૃષ્ટથી અંતર્મુખ, જગન્ય એક સમય. જવાનું. પછી શું વાત આવે છે? તો
4નો બંધ, 5નો ઉદય અને 9ની સત્તા. એના બે વિકલ્પ ઘટી શકે, કાં તો નિદ્રા કાં તો પ્રચલા. બરાબર છે. સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને જ હોય. 8માંથી બીજા ગુણસ્થાનકથી માંડીને 10 અને 10 હોય તો ઉપસમ શ્રેણી અને 9માનો પહેલો ભાગ હતો સર્વ શ્રેણી. ઉત્કૃષ્ટથી અંતર્મોહ જગન્ય એક સમય. આ જ પ્રમાણે અ 7મો વિકલ્પ જે છે એ 4, 4 અને 6, રાઈટ. અને એનો એક વિકલ્પ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય 9માના બીજા ભાગથી 10મા ગુણસ્થાનક સુધી. આ વિકલ્પ કોને ઘટે? તો આ વિકલ્પ નિયમાક્ષપક શ્રેણી વાળા જીવને ઘટે. બરાબર છે. ઉત્કૃષ્ટથી અંતર્મોહ જગન્યથી એક સમય. એક સમય જે છે એ ઉપસમ શ્રેણીની અપેક્ષા. બરાબર. પછી આવે છે 4, 5 અને 6, નિદ્રા અને પ્રચલા. બેમાંથી કોઈ એક ઉદયમાં. બે વિકલ્પ થશે. 9માનો એ પણ આ ઉપરની જેમ જ સપક શ્રેણીમાં. 0, 4 અને 9 એટલે બંધ બિલકુલ નહીં. તો 11મું ગુણસ્થાનક હોય, કારણ કે 11મા ગુણસ્થાનક દશાંશીય કર્મનો બંધ નથી. એટલે એના પછીના બધા વિકલ્પો 0 વાળા જ છે. બરાબર. પછી 4 અને 9 એટલે હવે આપણે શું વિચારવાનું આવશે? 4 અને 9 એટલે ઉદય અને સત્તા વિશે જ વિચારવાનું આવશે, બાકી વિચારવાનું નહીં આવે. તો ઉદય 4, 9ની સત્તા 11મા ગુણસ્થાનકે ઘટે. એમાં નિદ્રાનો ઉદય હોય, નિદ્રા કે પ્રચલાનો, તો બે વિકલ્પ ઘટે. આ પણ 11મા ગુણસ્થાનકે 4, 6 અને 1 એટલે કે 4નો ઉદય 6ની સત્તાથી નધિત્રિક સત્તામાં ન હોય તો એ 12મા ગુણસ્થાનકે દ્વિચરમ સમય ઘટે. આ ભાંગો માત્ર સપક શ્રેણીમાં જ ઘટે. બરાબર છે. આ વિકલ્પ પણ જે છે હમણાં મેં કહ્યો, આ વિકલ્પ પણ જે છે સપક શ્રેણીમાં જ ઘટે. અહીંયા ઉપસમ શ્રેણી મેં હમણાં લખ્યું એ ખોટું. ઉપસમ શ્રેણી નહીં, એ સપક શ્રેણીમાં જ ઘટે. આ પણ સપક શ્રેણીને જ ઘટે. બરાબર. હવે નિદ્રાનો ઉદય હોય તો 5, 6 અને 2ના ભંગ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એ 12મા ગુણસ્થાનકે દ્વિચરમ સમય સુધી. કારણ કે દ્વિચરમ સમય સુધી એ ઉદયમાં હોઈ શકે છે, નિદ્રા કે પછી પ્રચલા. એ પણ ઉત્કૃષ્ટથી અંતર્મુહ જગન્યથી એક સમય. અને 4નો ઉદય અને 4ની સત્તા એ માત્ર 12મા ગુણસ્થાનકે ચરમ સમય જ હોય. ઉત્કૃષ્ટથી કે જગન્યથી પણ આનો સમય માત્ર એક સમયનો જ હોય. ત્યાં ઉત્કૃષ્ટ જગન્ય કાઢી નાખીએ આપણે, એક સમય જ લખી દે, ત્યાં ઉત્કૃષ્ટ જગન્ય કહેવાય જ નહીં, હે ને? આ પ્રમાણે એટલે 4નો ઉદય હોય, 4ની સત્તા હોય, અને નિદ્રા તો સત્તામાં ના હોય, કશું ના હોય જ નહીં. તો એક જ વિકલ્પ. એટલે નિદ્રા વગરની સત્તા ના હોય, ઉદય ના હોય. આ માત્ર જીવ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને જ ઘટે. આ વિકલ્પ 12મા ગુણસ્થાનકે ચરમ સમય જ ઘટે, અને ત્યાં માત્ર સમય એનો એક સમય જ છે. તો આ પ્રમાણે આપણે વિચારીએ તો જ્યાં જ્યાં નિદ્રાનો ઉદય બતાવ્યો છે, હે ને, તમે જોશો કે આ થોડુંક કલરિંગ કર્યું છે, કલર ઉપર પણ થોડું ધ્યાન રાખજો તો તમને આ સમજવાની થોડી મજા આવશે. બરાબર. પછી પણ નિદ્રા લીધો છે મેં, પણ આની અંદર તમે જોઈ શકો આ 5, 5, 5 નિદ્રાઓ લીધી છે. એટલે 5, 5 નિદ્રા નથી, 4ની +1 એટલે 5 દર્શનાવન્ય કર્મનો તમારે ઉદય સમજવો. તો આ રીતે જ્યાં નિદ્રાનો ઉદય છે વિકલ્પ કયા કયા છે? 1, 2, 3, 4, 5 અને 6. આ બધા વિકલ્પ કેવા છે? નિદ્રાથી યુક્ત છે. હવે જ્યાં 5 નિદ્રાનો ઉદય હોય ત્યાં 5 વિકલ્પ ઘટશે. જ્યાં 2 નિદ્રાનો ઉદય હોય ત્યાં 2 વિકલ્પ ઘટશે. કાં તો નિદ્રાનો એટલે ઉદય ના તો કાં તો પ્રચલાનો ઉદય.
અને 5 હોય તો પાંચેમાંથી કોઈ પણ એક, એટલે 5 વિકલ્પ થશે. તો બધા જ વિકલ્પો આપણે ગણીએ તો 25 વિકલ્પો થાય છે. બરાબર. એટલે દર્શનાવરણ કર્મના બંધ સ્થાન, એના સંવેદ, એના સ્વામી, એના ગુણસ્થાનક અને એનો સમયની આપણે વાત કરીએ તો અહીંયા તો 13 જે લખ્યા છે ને, એ 13 ના બદલે 25 થાય, 25 વિકલ્પો થઈ શકે. પણ આપણે એક સરખા માની લઈએ હે ને, કે 6, 5 ને 9, જેમ કે આની વિચારણા કરીએ 6, 5 ને 9. હવે નિદ્રા તો કોઈ પણ હોય, નિદ્રા હોય કે પ્રચલા હોય કે પ્રચલા હોય કે થી નથી, પણ 5 નો ઉદય એ કે વધવાનો નથી, ઘટવાનો. એટલે 13 વિકલ્પ જે પડ્યા છે, 13 સંવેદ ભાંગાઓ થયા છે, એ સંવેદ ભાંગાઓના પણ વિકલ્પો પડે તો 25 વિકલ્પો પડે. આ રીતે બને. સૌથી પહેલા તમને આ ટેબલમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો, પછી આગળના તત્વો ઉપર જઈએ. જીવસ્થાનકમાં કેટલા ઘટે છે, ગુણસ્થાનકમાં કેટલા ઘટે છે, મતાંતરે કેટલા ઘટે છે, અને અમુકની વિવક્ષા આપણે ન કરીએ તો કેટલા ઘટે છે. આ ચારેય વસ્તુની આપણે વિચારણા કરવાની છે. પણ એના પહેલા જો આ ટેબલ સમજાશે તો આગળની વાત સમજાશે. આમાં પ્રશ્ન હોય તો પૂછો. પ્રકાશ, નીતુબેન. ગુરુ હા. ગુરુજી, મને છે ને થોડો ત્યાં સમજ ના પડી ચોથા અને છઠ્ઠામાં. કેમ કે જ્યારે આપ 5 નો ઉદય લો છો તો આપ 5 ભાંગા લો છો, કારણ કે 4 દર્શનાવર્ણીય પ્લસ 1 નિદ્રા એટલે 5 ભાંગા ખબર પડી. પણ જ્યારે છઠ્ઠામાં આપ 4 દર્શના પ્લસ 1 નિદ્રા લો છો તો ગુરુજી ત્યાં 2 ભાંગા કેવી રીતે ઘટાવો છો? હા, કેમ ઘટાવશો તમે? જુઓ, આપણે 5 નો ઉદય કેવી રીતે છે, તો 4 + 1, બરાબર છે. હવે જી એકની અંદર કોઈ પણ એક જ નિદ્રા હોય તો જ 5 થાય, બરાબર. જી હા, તો 5 નિદ્રાનો જ્યાં સંભવ હોઈ શકે ત્યાં 5 વિકલ્પ પડશે. 5 નિદ્રાનો 5 વિકલ્પ, બરાબર. પણ જ્યાં 4 + 1 છે, જેમ કે અહીંયા છઠ્ઠામાં 4 + 1 છે એટલે 5, એ 5 બરાબર છે. પણ 5માં કોઈ પણ એક જ નિદ્રા છે. પણ ત્યાં મેં 2 વિકલ્પ કેમ કર્યા? કાં તો નિદ્રાનો ઉદય, કાં તો પ્રચલાનો ઉદય, કાં તો પ્રચલાનો ઉદય હોય. ત્યાં થિનદીનો ઉદય ના હોય. હવે તમે ગુણસ્થાનક જો 8મા ગુણસ્થાનકના બીજા ભાગથી થિનદી નિદ્રાનો ઉદય હોય? થિનદી નિદ્રાનો ઉદય હે ને ક્યાં સુધી બતાવ્યો છે? તો છઠ્ઠા ગુણસ્થાનક સુધી. થિનદી નિદ્રાનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે. તો 8માના બીજા ભાગથી કયો વિકલ્પ ઘટવાનો? 4 ની સાથે 5, એટલે નિદ્રાનો ઉદય થાય તો 5. અને કાં તો નિદ્રા, કાં તો પ્રચલા, કાં તો આ રીતે 2 જ વિકલ્પો પડશે. ત્યાં 5 વિકલ્પ નહીં પડે. ખ્યાલ આવ્યો? તો આ જે આપ ભાંગા લો છો ત્યાં કોઈ આ નિદ્રાના પ્રમાણે લો છો 2 નું, પણ પછી ઉપર આપ જ્યારે 5 લો છો તો ત્યારે આપ 4 દર્શનાવર્ણીય પ્લસ 1 નિદ્રા લો છો, હા એટલે આપ 5 ભાંગા કરો છો. તો જી. પછી નીચે પણ જ્યારે આપ 4 દર્શનાવર્ણીય ક્રમ લો છો અને કોઈ પણ, તો આપ ત્યાં પણ 5 જ ઘટાવો ને, 2 કેમ ઘટાવો? કેમ કે 4 + 1 પણ 5 ભાંગા થાય છે, અને પાછા જ્યાં છઠ્ઠામાં આપ કરો છો તો ત્યાં પણ, તો આ નહીં થોડું કન્ફ્યુઝ થાય છે. નહીં 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 નહીં, હજી વ્યવસ્થિત નથી સમજ્યા તમે. કાંઈ વાંધો નહીં, હું તમને સમજાવું. જુઓ, હવે આપણે આની વાત કરી રહ્યા છે. આ કે આ બંને એક જ છે, બરાબર. અને હા આ હા બંનેની સાથે આની એક વાત કરી લઈએ, બરાબર. જી હવે 4 દર્શનાવર્ણીય કર્મ, રાઈટ. હું લખતો જાઉં છું, સમજતા જાઉં. હા 4 દર્શનાવર્ણીય કર્મ, એની સાથે +1 નિદ્રા. હા હવે એક નિદ્રાની હું વાત કરું. હવે કોઈ પણ એક જ નિદ્રા, એનો મતલબ શું થયો? અચ્છા એના 5 વિકલ્પ થઈ શકે. કોઈ પણ એક નિદ્રા એટલે હમ 4 દર્શનાવર્ણીય સાથે નિદ્રાનો ઉદય, 4 દર્શનાવર્ણીય સાથે પ્રચલાનો ઉદય, નિદ્રા 4 અચ્છા દર્શનાવર્ણીય સાથે નિદ્રાનો ઉદય, 4 દર્શનાવર્ણીય સાથે પ્રચલાનો ઉદય, અને 4 દર્શનાવર્ણીય સાથે થિનદીનો ઉદય. તો 5 વિકલ્પ થયા. પહેલા 5 વિકલ્પ આ થયા. ખ્યાલ આવ્યો? જી હા જી જી હા. હવે નીચે, હવે છઠ્ઠામાં લઈએ આપણે. 6 હોય કે પછી 8મો હોય કે 10મો હોય કે 11મો હોય. હવે 4 દર્શનાવર્ણીય સાથે કોઈ એક નિદ્રા, તો ટોટલ તો થયા 5 જ, પણ એ 5ના 2 જ વિકલ્પો પડશે. કાં તો નિદ્રાનો ઉદય, કાં તો પ્રચલાનો ઉદય. અચ્છા
હાજી એ જે 5 છે એના 2 વિકલ્પ લેવાના એટલે ત્યાં હા ભાંગામાં 2 જ લખ્યા છે. જી જી હવે ખબર પડી ગુરુજી. હા, હવે તમે આ ખબર પડી ને, હવે એના આગળની પણ ખબર પાડો કે તમે જુઓ, મેં તમે અહીંયા એમ લખ્યું કે 5 ની સાથે બે 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 વિકલ્પ થયા, હા હે ને, 4 ની સાથે પ્લસ જી 1 નિદ્રા કાં તો પ્રચલા, એટલે 2 વિકલ્પ થયા, બરાબર છે. જી તો તમે જી થિનતી નિદ્રા કેમ ન લીધી? હવે તમે ગુણસ્થાનક જો, કારણ હા આ આત્માનો કારણ કે બીજા ભાગથી આઠમા 10માં ગુણસ્થાનકે આઠમાના બીજા ભાગથી સપક્ષની મંડાઈ હોય તો કે જી ઉપસમશની મંડાઈ હોય તો ત્યાં થિનતી નિદ્રાનો ઉદય હોય જ નહીં. ના ના હોય. જી ગુરુજી. એટલે જ વિકલ્પ પણ નથી પડતા એના. જી હવે ખબર. જી જી, ચાલો પ્રશ્ન. ગુરુજી હા, બોલો. ત્રીજામાં જ્યાં અપર્યાપ્તતા લઈએ એ વાટે વેતા લઈએ તો હા, ત્યાં 5 નિંદ્રા એટલે અપ્રમત અવસ્થાના હિસાબે જ સમજવાની કે પછી નિંદ્રા કે પ્રચલા કે એનો ઉદય હોય વાટે વેતા જીવને? હા, હોઈ શકે છે. અપર્યાપ્ત અવસ્થામાં, હવે જો તમે મને એમ કહો કે અપર્યાપ્ત અવસ્થામાં અ, કઈ ગુણસ્થાનક ઘટે, અહીંયા તો એમને 3 થી લઈને 8માના પહેલું એક પહેલું 8માના, બીજું અને ચોથું. ના 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 ના, ત્રણ જ. પહેલું પહેલું તો હોય જ નહીં ને. આપણે વિકલ્પ કઈ વાત ચાલે છે? ચોથું. હા, નહીં નહીં નહીં, તમે તમે હમણાં પ્રશ્ન અપર્યાપ્તનો કર્યો ને, હા તો અપર્યાપ્ત હા અવસ્થામાં અહીંયા કયા ભાંગા વિકલ્પ એમને વિચાર્યા છે? ચોથું હા ચોથું ગુણસ્થાનક. હા, ચોથું ગુણસ્થાનક, બરાબર બરાબર છે. એટલે ત્રીજા ગુણસ્થાનક કોઈ અપર્યાપ્ત અવસ્થા ન ઘટે. એ જ પ્રમાણે 5મા, 6મા, 7મા કે 8મા ગુણસ્થાનકે કોઈ અપર્યાપ્ત અવસ્થા ઘટે જ નહીં, બરાબર. હા, હા પણ અ, ચોથા ગુણસ્થાનકે અપર્યાપ્ત અવસ્થા ઘટે છે. હવે ત્યાં હા અપર્યાપ્ત અવસ્થા તમે લેશો, હે, કોઈ લબ્ધિ અપર્યાપ્ત જીવ પણ તમે લઈ શકો છો, પણ એ જીવને પણ નિદ્રા ન હોઈ શકે એવું બની શકે, કારણ કે એ સમય એને ઉપયોગ દર્શન આવ્યું હોય. કોઈ એક વસ્તુમાં એને ઉપયોગ આવ્યો હોય, કારણ કે ઉપયોગ એ આત્માનું લક્ષણ છે, એ અપર્યાપ્ત એ અવસ્થા નથી જોતું. અપર્યાપ્ત અવસ્થા છે કે પછી સૂક્ષ્મ છે કે બાદ્ર છે એવું નથી જતું. એ આત્માનો ગુણ છે એટલે ઉદયમાં આવશે, એટલે એ ઉપયોગમાં આવશે. ઉપયોગ એનો ઉપયોગનો ઉપયોગ થશે. એટલે ત્યાં નિદ્રાનું આપણું ઉદય ન માનીએ તો 4 ની સાથે, એટલે 6, 4 અને 9, અને અહીંયા નિદ્રાની હા સાથે ભાઈ ઉપયોગ દશા ન રહી તો 6, 5 અને 9. આ રીતે અપર્યાપ્ત અવસ્થામાં પણ ચોથા ગુણસ્થાનકે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક તો ગુણસ્થાનક લઈને જ, જેમ કોઈ અ, ઇન્દ્રપનાને પ્રાપ્ત કરે, સામાનિક દેવને પ્રાપ્ત કરે, કોઈ સારા દેવલોક વગેરેમાં જાય, તો ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં આ રીતે ચોથું ગુણસ્થાનક હોય ત્યારે નિદ્રાની સાથે એક વિકલ્પ અને નિદ્રા વિનાનો એક વિકલ્પ, ત્રીજો અને ચોથો વિકલ્પ ઘટી શકે છે. ગુરુજી અપર્યાપ્ત અવસ્થામાં નિદ્રા કઈ રીતે? ઈ તો એક અઘરું એક જ એક છે. એક મિનિટ અત્યારે જે બેને પ્રશ્ન કર્યો એમનો અ, એમનો સોલ્વ થઈ ગયો, આ ખ્યાલ આવી ગયો તમને? એ જ કે ગુરુજી ત્યાં 5 વિકલ્પ લીધા આપણે હા. ચોથા નંબરમાં, હમ. પણ આ 5 ખાલી આપણે તો અપ્રમત અવસ્થાના હિસાબે ત્યાં ગણીએ છીએ ને, કે આવી રીતે આ 5 નિંદ્રા ના, હોઈ ત્યાં શકે, હોઈ સંભવે શકે, ના 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 ના, હોઈ શકે. કારણ કે વાટે થિનતી વેતા. નિદ્રાનો થિનતી નિદ્રા જે છે એ સમ્યક્તોનો ઘાતક નથી બનતો. સમ્યક્તોનો ઘાતક અનંતાનુબંધી કસાય છે. એટલે અપર્યાપ્ત અવસ્થામાં પણ થિનતી નિદ્રાનો ઉદય કાંઈ વાંધો નથી, હોઈ શકે, હે ને? હા એટલે એ જ એક સવાલ હતો કે આટલી આમ આ નિંદ્રા તો આપણે એમ કહીએ ને કે એમાં તો ન કલ્પેલું કાર્ય પણ કરી શકે, આ તે ખરું. તો પણ આ અપર્યાપ્ત બધું ભલે અવસ્થામાં દેખાતું વાટે ના હોય, આ વેતા. બધું ભલે દેખાતું નહીં, પણ એ જ અવસ્થામાં કોઈક કારણસર એ મૃત્યુ પામ્યો તો નિદ્રા તો અંતર્મુખની રહે. મૃત્યુ પામેલો જે હા એક કારણ ગૌમાંથી કે બીજા સમ્યક્તોનો ઘાતક ન બને, કારણ કે નિદ્રા એ સમ્યક્તોનો ઘાતક નથી. સમ્યક્તોનો ઘાતક મિથ્યાત્વ મોનિયન અને અનંતાનુબંધી કસાય છે, પણ નિદ્રા થિનદી નિદ્રા સમ્યક્તોનો ઘાતક નથી. એટલે ચોથા ગુણસ્થાનકે પણ થિનદી નિદ્રા અપર્યાપ્ત અવસ્થામાં એક ભાવથી બીજા ભાવમાં જતા જીવને ઘટી શકે. હા, કારણ કે એના 5 વિકલ્પ આપણે લીધા, 5 માંથી લીધા, કોઈ પણ બરાબર એક નિંદ્રા છે. એનો મતલબ એટલા શું માટે. થયો કે અપર્યાપ્ત અવસ્થામાં એક ભાવથી બીજા ભાવમાં જતા જીવને પણ 5 નિદ્રા ઉદયમાં હોઈ શકે. એટલે 5 એટલે 5 માંથી કોઈ પણ એક હોઈ શકે છે, ઘટે 5 એમ. સાથે હા ચાલો તો ચાલો, ગુરુજી બોલો. અને છાયા ગુરુજી છાયા. આજે ગુરુજી આગમમાં કોઈ એવું દૃષ્ટાંત આપેલું છે કે જેને અપર્યાપ્ત અવસ્થામાં ધીનો ઉદય થયો હોય? દ્રષ્ટાંત તો આપણને બધા તો ન મળી શકે, હે ને? બધા તો દ્રષ્ટાંત ન મળી શકે, પણ કઈ ખોટું છે
ગુરુજી પાંચનો ઉદય પર્યાપ્તાની જ નહીં સંભવે? હા, એનું મતાંતર હું તમને આગળ કહીશ. એનું ને મતાંતર આગળ આવી ગુરુજી રહ્યું છે. એનું મતાંતર આગળ આવી રહ્યું છે. આગળના ટેબલમાં એ જ મતાંતર છે. તો કોઈક લબ્ધિ અપર્યાપ્ત જીવને માને છે, કોઈક લબ્ધિ કરણ અપર્યાપ્ત જીવને માને છે. આ વિકલ્પ બરાબર. કરણ અપર્યાપ્ત એટલે એ જીવ પોતે પર્યાપ્ત હોય, પર્યાપ્ત જ થવાનો હોય, પણ આ રીતે ધીનથી નિદ્રા ઉદયમાં આવ્યું હોય. એ વિકલ્પ એની વાત તમને આગળ આવી રહી છે આગળના ટેબલમાં. બરાબર. હા બોલ, હવે બોલ, બીજો કોઈ પ્રશ્ન? 7મા અને 8મા નંબરનો જે છે ને, આપણે હમણાં કીધું આ પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિયનો જોઈ, 4નો ઉદય, 4નો બંધ અને 6ને. પણ એમાં એક સમયે આપણે હમણાં કીધું ને કે શપક શ્રેણીમાં જ આ હોય, નહીં નહીં નહીં, એ તો ભૂલથી બોલાઈ ત્યાં ગયું. સપક શ્રેણીમાં જ હોય. ઉપસમ શ્રેણી ભૂલથી બોલાઈ ગયું, એ તમારે કાઢી નાખો. ઉપસમ શપક શ્રેણીમાં જ શ્રેણીમાં અહીંયા હોય તો પછી હા, અહીંયા એક મેં સમય કઈ રીતે? હા, બહુ સરસ. તો એક સમય કેવી રીતે ઘટે, હે ને? બધે એક સમય આપેલો છે, બધે એક સમય આપ્યો છે. હવે તમે વિચાર કરો બધે આગળમાં તો કેમ લખ્યો સમજાણું કે હશે. તમે કીધું કે હજી ગુણ સ્થાનકે આવ્યો જ જીવ અને કાળ કરી જાય, બરાબર મૃત્યુ છે, પામી જાય, કાળ બરાબર છે, કરીને મૃત્યુ પામે તો એ સમયે થાય, પણ આમાં તો શપક શ્રેણી છે, મૃત્યુ નહીં પામે ને જીવ. બરાબર છે. હા, એટલે આ જે ભાંગો વિકલ્પ છે, કયો વિકલ્પ છે આ જે 7મો અને 8મો, આ બંને વિકલ્પ શપક શ્રેણીમાં જ હોય. હવે શપક શ્રેણીમાં તો મૃત્યુ ના હોય. તો પહેલાના ટેબલમાં મેં એક સમય તમને ઘટાવી આપ્યો, ત્યાં સપક શ્રેણીમાં ઉપસમ શ્રેણીમાં મૃત્યુ પામે તો, બરાબર છે. હવે સપક શ્રેણીમાં તો તો દરેક સ્થાને કઈ એક સમય લખ્યો હોય તો ત્યાં તમે ઉપસમ શ્રેણીની અપેક્ષાએ જ સમજવાનું એવો કોઈ નિયમ નથી, એટલે એ પ્રમાણે તમે ન સમજતા. ખ્યાલ આવ્યો? અચ્છા. હા, હા. હવે સાંભળો. તો પછી અહીંયા એક સમય આપણે કેવી રીતે ઘટાવશું? અહીંયા કેવી રીતે ઘટાડવાનો? તો અહીંયા આપણે વાત કરી રહ્યા છે, તો જો ત્યાં વાત જે હતી ને, ત્યાં એકલા બંધની વાત હતી, એકલા ઉદયની વાત હતી, એકલા સત્તાની વાત હતી. તો જ્યાં આપણને એક સમય ઘટતો હતો ત્યાં ઘટાવી દીધું, બરાબર છે. ઉપસમ શ્રેણીમાં મૃત્યુ પામે તો આ રીતે બધું ઘટી શકે. પણ અહીંયા જે આપણે વિચારણા કરી રહ્યા છે ને, એ સંવેદ ભાંગાનો વિકલ્પ કરી રહ્યા છે, રાઈટ? હવે સંવેદ ભાંગાનું જ્યારે વિકલ્પ વિચારવાનું આવે ત્યાં ચોક્કસ એક સમય આવશે જ. કેમ? કારણ કે નિદ્રા તો ક્યારે પણ આવે ને ક્યારે પણ જાય, હે ના? એટલે આ એક સમય કેવી રીતે ઘટે? તો 4, 4 ને 4 આ વિકલ્પ ચાલી રહ્યો છે અત્યારે. માની લઈએ કોઈ એક જીવને 4નો ઉદય છે, 4નો બંધ છે, 6ની સત્તા છે. આ અવસ્થા એની છે. થિનદી નિદ્રાનો એને નાશ કરી દીધો છે. ઉપરના 9મે કે પછી 10મા ગુણસ્થાનકે છે. હવે તમે એ ઉપસમ સબક શનિ છે એટલે મૃત્યુ નથી પામવાનું. અને થિનદી નિદ્રાનો એનો નાશ કર્યો છે 9માના પહેલા ભાગે, એટલે સત્તામાં આવે 6 જ છે. પણ એને તરત જ નિદ્રા ઉદયમાં આવી. નિદ્રાનું પ્રચલા તે, કારણ કે સત્તામાં છે એટલે કોઈ પણ નિદ્રા ઉદયમાં આવી શકે. તરત જ ઉદયમાં આવીને તરત ગઈ. એટલે 4નો વિકલ્પ ચાલતો હતો, 5માં આવ્યો. એટલે 4માંથી 5માં આવે અથવા 5માંથી 4માં આવે, આ રીતે એક સમય ઘટે. કારણ કે નિદ્રા તો ભાઈ નિદ્રા છે, હે ને? સપક શ્રેણીમાં આ રીતે નિદ્રા ઉદયમાં આવે તો આ રીતે થઈ શકે. 4માંથી 5માં જાય, 5માંથી અથવા 4માં જાય, અને તરત જ ગુણસ્થાનક ચેન્જ થઈ જાય, 9માંથી 10માં જતો રહે. અથવા 10મા ગુણસ્થાનકે ચરમ સમય નિદ્રા ઉદયમાં આવી અને સીધો એ 12મે ગયો, અને 12મા ગુણસ્થાનકે નિદ્રા ઉદયમાં ના આવી, બની શકે. તો આ એક સમય નિદ્રાની અપેક્ષાએ, નિદ્રા ચેન્જ થાય ને તોની અપેક્ષાએ છે. નિદ્રા ન હોય ને આવી, આ તો આવી એ ગઈ, તો એક સમય ઘટે. બોલો. ખ્યાલ આવ્યો? હા જી, યા તો ગુણ સ્થાનક ચેન્જ થાય એ અપેક્ષા છે, યા તો કોઈ બી નિંદ્રા ચેન્જ થાય એ અપેક્ષા છે એ અપેક્ષા એક છે. સમય. સરસ. આ પ્રશ્ન તમને ક્યાં થવો જોઈએ ખબર? પહેલા જ ભાંગામાં વિકલ્પમાં થવો જોઈએ. આજો 9, 4 ને 9, 9નો બંધ ચાલતો હોય ને, એના પહેલાના ટેબલમાં આપણે એક વસ્તુ જોઈ, તમને યાદ હશે. 9નો બંધ, 9નો બંધ જગન્યતિ અંતર્મુખ. તો ત્યાં કેમ એક સમય નથી લખ્યું? કારણ કે અહીંયા તો માત્ર બંધની જ વાત છે, ઉદયની તો વાત જ નથી, હે ને? કારણ કે ઉદયમાં તો ચેન્જ થયા કરે છે, અને એક સમયમાં નિદ્રા હોય અથવા તરત બીજી નિદ્રા આવી જાય,
નિદ્રામાંથી બીજા કોઈક વિકલ્પમાં જતું રહેવાય, આવું પણ બની શકે. નિદ્રામાંથી પ્રચલામાં જવાય, આવું બની શકે. પ્રચલામાંથી ફરીથી નિદ્રામાં આવાય, આવું બની શકે. આવું એક સમયમાં ચેન્જ થઈ શકે. તમે એટલા માટે જો ચોથાનો વિકલ્પ એક સમય છે અને પાંચમાનો વિકલ્પ પણ એક સમય છે. જગન્નતિ એક સમય ઘટી શકે છે. માટે જ અહીંયા એક સમય દરેક સ્થાને છે. તો તમે અહીંયા જ પ્રશ્ન કરી શકો છો પહેલા જ વિકલ્પમાં, ભાઈ 9 નો બંધ શરૂ થાય તો અંતર્મુખ સુધી ચાલે જ, તો પછી અહીંયા એક સમય કેવી રીતે ઘટ્યો? જગન્નતિ પણ અંતર્મુખ લખ્યું છે, તો એક સમય કેવી રીતે ઘટ્યો? કારણ કે પહેલા જ ગુણસ્થાને આવતાની સાથે 9 નો બંધ થાય અને 5 માંથી 4 માં આવે, અથવા 4 માંથી 5 માં જાય. અહીંયા 4 ની વાત છે તો 5 માંથી 4 માં આવ્યો, નિદ્રા ગઈ, તો એક સમય થયો. તરત જ એક સમયમાં ચેન્જ થઈ શકે છે. નિદ્રા અંતર્મુહૂર્ત સુધી રહે એની પણ મેં ગઈકાલે વાત કરી, પણ અહીંયા તો 5 નિદ્રાની વાત છે. પહેલા ગુણસ્થાને કે 5 નિદ્રાની વાત છે, તો એક વિકલ્પ કોઈ પણ હોય તો એક સમય સુધી જ ઘટે. કારણ કે કોઈ પણ નિદ્રા આ રીતે એક સમયમાં ચેન્જ થઈ શકે છે. નિદ્રામાંથી પ્રચલામાં જવાય, પ્રચલામાંથી થિનદ્દીમાં જવાય, થિનદ્દીમાંથી તરત નિદ્રામાં આવાય. આનો ભેગો સમયકાળ અંતર્મુહૂર્તનો, પણ અંદર જગન્નતિ એક સમય. બરાબર, યાદ રાખજો, નોટ ડાઉન કરી રાખજો. ચાલો, હવે અહીંયા થોડીક અપર્યાપ્તની પણ વાતો આવશે, થોડી મતાંતરોની પણ વાતો આવશે. હવે જે આ ગુરુજી થોડું એક નવમો ક્વેશ્ચન અને ગુરુજી. એક જ મિનિટ, 9મો અને 10મો આ હા. વિકલ્પ આજે છે એ ઉપસમ શ્રેણીમાં જ ઘટે. 7મો અને 8મો એ માત્ર ક્ષપક શ્રેણીમાં જ ઘટે. બરાબર, અને 11મો 12મો 13મો આ બધા ક્ષપક શ્રેણીમાં જ ઘટે. 14મા ગુણસ્થાનકે કોઈ વિકલ્પો હોય જ નહીં. ના ત્યાં બંધ છે, ના ત્યાં ઉદય છે, કારણ કે દર્શનાવર્ણીય ઘાતી કર્મ છે. એટલે વધુને વધુ 12 ગુણસ્થાનક. 13મા ગુણસ્થાનકે પણ આ હોય જ નહીં. એટલે 13મા ગુણસ્થાનક પણ દર્શનાવર્ણીય કર્મના એક વિકલ્પ નથી. 13 અને 14. બોલો સંતોષબેન. ગુરુજી, હા બોલો. હાજી, મારે એક પ્રશ્ન હતો કે ગુરુજી એક મિનિટ હું બોલી રહી છું, મ્યુટ હતું, સોરી. ગુરુજી હું કહું છું કે જયારે આપણે નિદ્રાની વચ્ચે આપણે એક સમય લઈએ છીએ, કરેક્ટ? હા, અને 4 દર્શનાવર્ણ્યની વચ્ચેથી એક સમય નથી ને, કે છે? ના તેનું પણ એમાં એક તો સમય આપણે ઉદય, કારણ કે ધ્રુવદય પ્રકૃતિ છે, 4 એ 4. ત્યાં એક સમય ઘટવાનો જ નથી ને. નથી ઘટવાનું ને, તો પછી 4 માં આપણે શું કામ એક સમય લીધું એટલે કહું નિદ્રામાં છું. નિદ્રામાં નિદ્રામાં ના, નિદ્રામાં 4 છે ને ઉદય, 4 નો ઉદય હોય ત્યારે નિદ્રા ઉદય નથી ને. હા, એ બરાબર છે તમારું. એ કારણ કે તમારે આ એકની અપેક્ષા નથી વિચારવાનું, 9, 4 અને 9 ની અપેક્ષા વિચારવાનું છે. 9 4 ના 9 4 તો છે જ, બંધમાં છે 9, બરાબર. આપણે બંધ છે આજે આપણે સમય ગણતરી કરીએ છીએ ને, એ આખા એક વિકલ્પને કરીએ છીએ. 9, 4 અને 9. હા, અને તો 4 આ એક વિકલ્પ. હા, 4 નો તો સતત ઉદય અચ્છા. રહેવાનું છે, અંદર તો ચેન્જ થવાનો જ નથી, કારણ કે ધ્રુવોદય પ્રકૃતિ છે. હા 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 5 નિદ્રા ધ્રુવોદય નથી, એટલે ચેન્જ થયા કરે, પરાવર્તમાન છે, ચેન્જ થયા કરશે. અચ્છા, એટલે તે 4 માં પણ પરિવર્તન થઈ જ ગયું. ઓકે ઓકે ઓકે. હા, એ તો 4 એક સાથે ઉદયમાં આવે અને નિયમમાં ઉદયમાં આવે, 1 થી લઈને 12 ગુણસ્થાન સુધી ઉદયમાં આવે. એટલે એમાં તો કઈ વિચારવાનું જ નથી હોતા. બરાબર. બોલો સ્મિતાબેન. ઓકે. આટલું બધું તમે વિચાર્યો, આ એક ટેબલ જોઈને તમે આટલું બધું વિચારી શકશો ને, તો જ આગળ તમે બરાબર ભણી શકશો. આગળના વિકલ્પો બરાબર તમને સમજાશે. તમે આ એક ટેબલની અંદર લાગે કે આ ટેબલમાં ખાલી આટલું જ છે, આટલું ને ઘણું બધું છે, ઘણું બધું વિચારવાનું આવે, ઘણા બધા પ્રશ્નો આવે, હે ને? તો તમે ગુરુજી આપણે અહીંયા હા, એમ સમજી લઈએ કે આ 4 નો ઉદય પણ એક સમય જ ટકવાનો છે, કોઈ નિદ્રા આવી જ જશે એમ, જ્યાં સુધી નિદ્રા ઉદયમાં છે. ના 5 નિદ્રામાં આવું બની શકે છે. 4 એ દર્શન, બરાબર, 4 ના ઉદય. પણ આપણે આ 4 માં જેમ એક સમય લીધો છે ને ગુરુજી, તો આ દર્શનાવર્ણી 4 એક સમય જ ટકશે, પછી કોઈ નિદ્રા ઉદયમાં આવી જ જશે, એવું સમજવાનું. આવી જશે. હા, આવવાની સંભાવના છે, કારણ કે નિદ્રા હા, ધ્રુવ ઉદય સંભાવના છે, છે. ગમે ત્યારે આવે. ધ્રુવ ઉદય છે, ગમે ત્યારે આવે, ગમે ત્યારે છે. હા હા, માટે ગુરુજી, હા બોલો. મૃત્યુ પણ કાળ અપેક્ષા એ નહીં લેવાનું એક સમય. ના આવી સપક્ષ મૃત્યુ કેમ પામે, મને એમ કહો તો.
આ વિકલ્પ કેવી ના રીતે ના ઘટે? પેલા ગુણ આ તો પહેલે બીજે ગુણસ્થાને કે છે ને 9 નો બંધ 4 નો ઉદય 4 ની હા, ત્યાં તો કોઈ ઉપસમસણી જ નથી હોતી, તો એક સમય કેવી રીતે ઘટ્યો? તો નિદ્રાની અપેક્ષાએ ઘટ્યો. કાળ અપેક્ષા એ બી લઈ શકાય ને એમ કહું છું. હા, એટલે આપણે પહેલા જેમ કે ઉપસમસણી એ અપેક્ષા નથી, આ કાળ જે એક સમયનો છે એ નિદ્રાની અપેક્ષા છે, કારણ કે નિદ્રા આવે પણ અને હા તરત જાય એટલે પણ. હા બરાબર સમજો. બરાબર નિદ્રાની અપેક્ષા લીધી. બરાબર જી ગુરુજી. એટલે ગુરુજી અહીંયા કેવી રીતે ઘટ્યો? તો આના કારણે ઘટ્યો, આ બેના કારણે, એમ કહેવા છે.